ભારતીય સિંધુ સભા ડીસા શાખા દ્વારા અમર શહીદ હેમુ કાલાણીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ભારતના વીર બહાદુર જવાન અને સિંધી સમાજના પહેલા વીર પુરુષ હેમુ કાલાણી દેશ માટે પોતાનું બલિદાન 21 જાન્યુઆરી 1943ના રોજ આપેલ, જેની યાદમાં 80મી વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે 21 જાન્યુઆરી 2025ને મંગળવારના રોજ ભારત દેશના અમર શહીદ વીર સપૂત સિંધી સમાજની શાન અમર શહીદ હેમુ કાલાણીના શહાદત દિવસે તેમને ભારતીય સિંધુ સભા ડીસા તરફથી સ્વામી લીલા શાહ મંદિર ખાતે સાદર શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ કાર્યક્રમમાં ભારતીય સિંધુ સભાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી દિલીપભાઈ ઠરિયાણી, ડીસા ભારતીય સિંધુ સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ હેમનાણી, ઉપપ્રમુખ ડોક્ટર વિજય ખત્રી, મંત્રી શ્રી મનોજભાઈ ભીમાણી, અન્ય મંત્રી શ્રી કમલેશભાઈ ઠક્કર, સિંધી સમાજના નગરપાલિકામાં ચૂંટાયેલ કોર્પોરેટર શ્રી ગોવિંદભાઈ માખીજા, સિંધી સમાજના ઉપપ્રમુખ શ્રી રૂપચંદ કંકનાણી, સિંધી સમાજના આગેવાન શ્રી ઉત્તર ગુજરાત સિંધી સમાજ કોર કમિટીના સદસ્ય અને લાડી લોહાણા સમાજ ડીસાના પ્રમુખ શ્રી દેવીદાસ કેવલાણી, ઉત્તર ગુજરાત સિંધી સમાજના કારોબારી સદસ્ય શ્રી રમેશભાઈ ભાગ ચંદાણી, શ્રી પ્રકાશભાઈ કેવલાણી, શ્રી નારીભાઈ સેવરામાણી, શ્રી મનુભાઈ ચંદાણી, શ્રી અનિલ ફુલવાણી, શ્રી ભરત આસનાની, શ્રી ભગવાનભાઈ હેમનાણી, શ્રી ભગુભાઈ પવાણી, શ્રી હરેશભાઈ કેલવાણી, શ્રી ચંદુભાઈ ખત્રી, શ્રી જગદીશભાઈ મોનાણી, શ્રી અશોકભાઈ લાલવાણી, શ્રી લખન હેમનાણી વગેરે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।